ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખ્ખાના કારણે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ભેરવાયા, કારણ કે તેમના વિરુદ્ધમાં ખોટા પત્રો લખી આરોપ સાથેના પત્રોને વાયરલ કરવામાં આવ્યા. આ મામલે અમરેલીમાં ગુનો નોંધાયો. પોલીસે ધરપકડ કરી અને ધરપકડમાં એક મહિલા આરોપીની પણ ધરપકડ થઈ અને આ મહિલા આરોપીને રિકન્સ્ટ્રક્શનમાં સાથે રાખવામાં આવી. આ એ જ રિકન્સ્ટ્રક્શન જેને આપણે વરઘોડો કે સરઘસ તરીકે પણ ઓળખીએ છીએ. અને હવે આ મામલો પાટીદાર સમાજે પણ ઉઠાવ્યો અને વિપક્ષી દળોએ પણ ઉઠાવ્યો અને સ્થાનિક અમરેલી ભાજપના નેતાઓએ પણ ઉઠાવ્યો અને પોલીસ પર સવાલ પણ ઉઠાવ્યો. ગોપાલ ઇટાલિયાએ તો ભાજપના દલ્લા સુધા પોલીસ અધિકારીઓને કહી દીધા. વિગતે વાત કરીએ કે આ મામલો બીચક્યો કેમ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેઓ વિધાનસભાના નાયબ દંડક છે, તેમના પર છેલ્લા લાંબા સમયથી કેટલીય ચર્ચાઓને લઈ આરોપ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ હવે આ ઘટનાની હદ ત્યારે થઈ કે તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર નકલી રીતે, એટલે કે પોલીસના કહેવા પ્રમાણે નકલી રીતે એક લેટર લખવામાં આવ્યો અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પર આરોપ સાથેનો આ પત્ર વાયરલ કરવામાં આવ્યો. નાયબ દંડક કૌશિક વેકરિયા આ મામલે હજુ સુધી કંઈ બોલ્યા છે કે નહીં એ ખબર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ અમરેલીમાં ચરમસીમા સુધી આવ્યો છે. આ મામલે કોંગ્રેસે, આમ આદમી પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા ડૉક્ટર ભરત કાનાબારે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે અને કોંગ્રેસના જેની ઠુમ્મર પણ બોલ્યા છે. પરંતુ મહત્વની વાત છે, એસપીજી એટલે કે પાટીદારોનું સંગઠન, તેના લાલજી પટેલ પણ મેદાને આવ્યા છે અને મુદ્દાને, પાટીદારની દીકરીના મુદ્દાને અને અસ્મિતાને આગળ રાખી તેમણે વાત કરી છે કે આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ. આ મામલે શ્રદ્ધા રાજપૂત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, તેમણે કહ્યું કે પોલીસે કરી કાર્યવાહી એ તપાસનો એક ભાગ છે. રિકન્સ્ટ્રક્શન માટે કોર્ટની પરવાનગી હોય છે, કોર્ટમાં જે પ્રક્રિયા કરવી હોય એ થઈ શકે, પરંતુ કોંગ્રેસ રાજકીય રોટલા ચમકાવવાનું કામ કરે છે. રાજનીતિ દીકરીઓ પર ન કરવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે. તમે શ્રદ્ધા રાજપૂતને સાંભળો. બાદમાં પોલીસને ભાજપના દલ્લા કહ્યા ગોપાલ ઇટાલિયાએ તેની વાત કરી. અમરેલીની ઘટના જે ઘટી છે એમાં પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ જ્યારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે તો એ કોર્ટના આદેશ મુજબ કરતી હોય છે. કોંગ્રેસની મેલી મુરાદ એ છે કે આ ઘટનાની અંદર ગુજરાતની દીકરીના વિશે અભદ્ર ટિપ્પણી કરીને સરઘસ કાઢ્યું જેવી એ વાતો ફેલાવી રહી છે. એટલા માટે હું કોંગ્રેસને ચેતવી રહી છું કે રાજનીતિ કરવી હોય તો તમે રાજનીતિક મુદ્દા પર કરો, અમારી ગુજરાતની દીકરીની અસ્મિતા ઉપર રાજનીતિ ના કરો. દીકરી સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ખડે પગે છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે અને પોલીસની તપાસ પછી જે છે અને એ જોવા માટે જજ, ન્યાયાલય તંત્ર બધું જ છે, તો એમને એમનું કામ કરવા દો. ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે એમાં સરઘસ કાઢીને એ પ્રકારની જે નિર્લજ્જ વાતો દીકરી માટે કોંગ્રેસ અત્યારે કરી રહી છે પોતાના રાજનીતિક રોટલા ચમકાવવા માટે, તો કોંગ્રેસ પોતાના રાજનીતિક રોટલા ચમકાવવાનું બંધ કરે. તો તમે સાંભળ્યું એ પ્રકારે શ્રદ્ધા રાજપૂત સરકારની અને પોલીસની બચાવની મુદ્રામાં જોવા મળ્યા. ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતાથી કહ્યું કે ભાજપના ઈશારે, ભાજપના ધારાસભ્યના દબાણના કારણે પોલીસે કાર્યવાહી કરી ભાજપના એજન્ટ બનીને, અને ત્યાં સુધી કે તેમણે ભાજપના દલ્લા પણ અધિકારીઓને કહ્યા અને કહ્યું કે આ મહિલાએ એવો તો કયો ગંભીર કૃત્ય કર્યું હતું કે તેમને આ પ્રકારે રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં ફેરવવા પડે. સાંભળો ગોપાલ ઇટાલિયાના શબ્દો શું હતા. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર. ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી
તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે, એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસવાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે, એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. આ થઈ રાજનીતિની વાત, તો થોડી વાત કરીએ સામાજિક. હવે પાટીદાર સમાજના એસપીજી ગ્રુપના લાલજી પટેલ મેદાને આવ્યા છે. તેમણે કહ્યું છે કે પાટીદારની દીકરી સાથે જે આ અન્યાય થયો છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. આ પ્રકારની ઘટનાને સાંખી ન લેવાય. જાહેરમાં રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવું કેટલું યોગ્ય? તમે સાંભળો પાટીદાર સમાજના નેતા લાલજી પટેલ શું બોલ્યા. અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી, બંધારણના કોઈ જોગવાઈ નથી તો રાતે 12 વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે. તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી, જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો માન્ય ગૃહમંત્રી અને માન્ય મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે અને કોના હુકમથી આ રીતે રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરઘસ કરવામાં આવ્યું છે. તો માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું. તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિર્દોષ જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિર્દોષ જાહેર કરવામાં આવે એવી મારે તમને વિનંતી છે. જય હિન્દ, જય સરદાર. સામાજિક કક્ષાએ વાત કરી, રાજનૈતિક કક્ષાએ વાત કરી, નેતાઓ બોલ્યા. હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા ડોક્ટર ભરત કાનાબાર, કે જેને મેં ઘણી વખત કહ્યું છે કે ભાજપનો એક ભાયડો છે જેની અંદર મહિલાઓ આજે પણ જીવે છે, એટલે કે તે પોતાના જ પક્ષને પણ વખોડવાનો હોય ત્યારે તે સમયાંતરે એ કામ કરતા રહ્યા છે.
છે. ડોક્ટર ભરત કાનાબારના શબ્દો હતા કે જાણે આ મહિલાએ કોઈ ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય એ પ્રકારે આ દીકરીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી અને સક્રિયતા બતાવે છે. તો આ સક્રિયતા દારૂ અને રેતી ચોરી મામલે ક્યારે બતાવશે? હું જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પાસે અપેક્ષા રાખું કે દારૂ અને રેતી ચોરીનો જે વ્યાપક ભરડો વેપાર લઈ ચૂક્યો છે અમરેલીમાં, તેને અટકાવવા માટે પણ આવી સક્રિયતા પોલીસ દાખવશે. સાંભળો ડોક્ટર ભરત કાનાબારના શબ્દો. એટલે તમે જે પત્રના કૌભાંડ લેટર આપણું અત્યારે વાત ચાલી રહી છે બનાવટી લેટર બારામાં, એ બારામાં પૂછતા હો તો કહું કે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી, એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એના ભાગે જોબ વર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો એવો સેવો જ લાગે છે. એમાંનો કોઈ ડાયરેક્ટ રોલ નથી, કેમ કે કંઈ પોલિટિકલ પણ છે નહીં વ્યક્તિ. એટલે દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવવાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન અને બધા આરોપીઓ જ્યારે મોટો ગંભીર ગુનો કર્યો હોય દીકરીએ, એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે. પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એણે આ લેટર કાર્ડમાં બતાવી, એટલી જ સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે, જે કે છેલ્લા 3-4 વર્ષમાં ફાયલું છે ગંભીર રીતે, એનો અંકુશ લાવવામાં આ સક્રિયતા બતાવે. નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે. આ ભરત કાનાબાર કે જેઓ ભાજપના જ પીઢ નેતા છે, અમરેલીથી જ આવે છે, ને તેમને પણ આ શબ્દોમાં જાણે પોલીસને એવું કહી દીધું કે રાજ્યમાં અને ગુજરાતમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં અમરેલી પણ બાકાત નથી. અમરેલીમાં ભયંકર રીતે દારૂ અને ખનીજ ચોરીનો વેપાર ચાલે છે, તોડબાજી ચાલે છે, પણ સક્રિયતા પોલીસ બતાવતી નથી. તો હવે વાત કરીએ કોંગ્રેસના જેની ઠુમ્મરની. કોંગ્રેસના જેની ઠુમ્મર પણ આ મામલે પોલીસ અને સરકાર પર વરસી પડ્યા, પરંતુ તેમણે પોલીસને ધન્યવાદ પણ આપ્યા અને કહ્યું કે આટલી સક્રિયતાથી તમે આરોપીને પકડી પાડ્યા, એ બાબત ખૂબ સારી છે, માટે હું તમને ધન્યવાદ પાઠવું છું. તમે આ જ પ્રકારે હત્યા, આ જ પ્રકારે ચોરી, આ જિલ્લામાં ઠલવાતા ડ્રગ અને દારૂના વેપારીઓને, રેતીની ખનન ચોરી કરતા આ માફિયાઓને અટકાવશો તેવી આશા રાખીએ. જેની ઠુમ્મરને સાંભળો. જે પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ, કે નકલી પત્ર લખાણું કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા, એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ, કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો, ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે. તો ધન્યવાદ તો આપવા જ પડે, પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો. કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો. રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો. જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે, એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે. પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના, જે બાબત બની, એ ખૂબ નિંદનીય કહી શકાય. કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ. એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો. રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો. ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય. છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી, પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી. એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના. એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી, ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો, ને આમાં કોઈ બતાવવાથી કે તમારું કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો. બીજું પગલું આ પણ નિંદનીય કહેવાય. ત્રીજું, તમે એના સરઘસ પણ કાઢો છો. હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે. એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન ઉડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. તો ખૂબ નિંદનીય છે. પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે
જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એક સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ. એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો. નથી થયું. એ ખૂબ દુઃખજનક કહેવાય. હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે. ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી. જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું. ને જવાબ પણ સત્તાએ આપવો પડશે. આ વાત થઈ રાજકારણની, સમાજની. હવે વાત કરીએ પોલીસની. જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત કે જેઓ અમરેલીની આ ઘટના મામલે નિવેદન આપવા માટે માધ્યમો સામે આવ્યા. તેમણે આ કાયદેસરની કાર્યવાહી છે તેવું ઠરાવવા માટે, બતાવવા માટેનો પ્રયાસ કર્યો. તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને લઈ જવા જરૂરી હતા. કોર્ટના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને સંયોગિક પુરાવા લેવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી હતી. સાંભળો અમરેલી જિલ્લાના એસપી સંજય ખેરાત માધ્યમોને શું કહી રહ્યા છે. અમરેલી જિલ્લામાં એક જે કેસ ગયા અઠવાડિયામાં બન્યો હતો, એ કેસ એમાં જે અહીંયાના આપણા વિધાનસભાના નાયબ દંડકશ્રી છે એમના વિરુદ્ધમાં એની બદનક્ષી કરવાના હેતુથી અહીંયાના તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે એમના લેટર હેડનું ગેરઉપયોગ કરીને અમે જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલ હતી. તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી ગુનાહિત કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો. આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા. બંનેના જે વોટ્સઅપ ચાટ છે એ વોટ્સઅપ ચાટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું, જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે. અને કાયદાના અમારા તપાસના પ્રક્રિયામાં જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે. અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક જગ્યા જે આનાથી સાંયોગિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી, કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે, જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલ છે. અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતું તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે. આમ આ છે અમરેલી જિલ્લાનું રાજકારણ, અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર, અમરેલી જિલ્લામાં ઘટેલી રાજકીય ઘટના બાદ થયેલા પોલીસના ગુના દાખલ વિશેની વાત. હવે તમને શું લાગે છે આ મામલે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ તો પાટીદાર સમાજમાં આ આરોપી મહિલાના જાહેરમાં રિકન્સ્ટ્રક્શનને કહેવા રહ્યું છે કે પોલીસે અતિશયોક્તિભર્યું કામ કર્યું છે. જે ધન્ય અપરાધ કરતા અને ગંભીર ગુના આચરતા લોકોને આ પ્રકારે વરઘોડા સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શનના નામે તાઇફો કરવામાં આવે તો સારું છે. પરંતુ આ દીકરી કે જે દીકરી હજુ નાની છે અને તેને નોકરીના ભાગરૂપે આ કામ કર્યું છે, તેને ખબર પણ નહીં હોય કદાચ કે તે ગુનાના એક ષડયંત્રનો હિસ્સો બનવા જઈ રહી છે, કારણ કે તે માત્ર નોકરી કરી રહી હતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. આવું બધી ચર્ચાઓ હાલ અમરેલીમાં ચાલુ થઈ છે. તમારા મંતવ્ય વિશે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.